આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। ભારતીય રિઝર્વ બેન્કે સતત 7મી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદાનની ટકાવારી વધારવા માટે પસંદ કરેલા જિલ્લાઓના નિગમ કમિશનરો અને ચૂંટણી અધિકારીઓને દર મતદાન કેન્દ્ર દીઠ કાર્યયોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચુરુમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું। કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટેનું ઘોષણાપત્ર આજે જાહેર કર્યું છે। ભારતીય જનતા પક્ષે કોંગ્રેસે બહાર પાડેલા ઘોષણાપત્રને જૂઠા વચનો ગણાવ્યા। ભારતે વિશેષ દ્વિપક્ષી વ્યવસ્થા હેઠળ વર્ષ 2024-25 માટે માલદીવ્સને અત્યાર સુધીમાં સૌથી વધારે આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ કરવાની મંજૂરી આપી। આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો। સમાચાર વિગતવાર। રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિએ સતત 7મી વાર રેપો રેટમાં કોઈ જ ફેરફાર નથી કર્યો। રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે દ્વિમાસિક નાણાં નીતિની જાહેરાત કરી અને રેપો રેટ 6.5% જ રાખ્યો। તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી દર 7% રહે તેવી શક્યતા છે। પહેલા ત્રિમાસિક ગાળામાં તે 7.1%, બીજા ત્રિમાસિક ગાળામાં 6.9% અને ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં તે 7% રહે તેવી ધારણા છે। હાલના નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 4.5% રહે તેવી શક્યતા છે। તેમણે કહ્યું કે એપ્રિલ 2022માં ફુગાવાનો દર 7.8% હતો। તેની સરખામણીએ ફુગાવાના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। જો કે હાલની સરકારનો ફુગાવાના દરનો લક્ષ્યાંક 4% છે, તે મુજબ હજુ પણ તે વધારે કહી શકાય। રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું છે કે 29મી માર્ચ 2024ના રોજ ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર $645 અબજ 60 કરોડ પહોંચી ગયો છે, જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે। તેમણે કહ્યું કે ગયા નાણાકીય વર્ષમાં વિશ્વના મુખ્ય ચલણોમાં રૂપિયો સૌથી વધારે સ્થિર રહ્યો। ભારતીય રિઝર્વ બેન્કે ટૂંક સમયમાં યુપીઆઈનો ઉપયોગ કરીને કેશ ડિપોઝિટ મશીન દ્વારા રોકડ જમા કરાવવાની મંજૂરી આપશે। અત્યાર સુધી યુપીઆઈનો ઉપયોગ મુખ્યત્વે પૈસા ઉપાડવા અથવા મની ટ્રાન્સફર માટે થાય છે। ગવર્નર શક્તિકાંત દાસે આજે જણાવ્યું હતું કે આ પગલાંથી ગ્રાહકોની સુવિધામાં વધુ વધારો થશે અને બેન્કોમાં કરન્સી હેન્ડલિંગ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે। આરબીઆઈએ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વોલેટ્સમાંથી યુપીઆઈ પેમેન્ટ કરવા માટે થર્ડ પાર્ટી યુપીઆઈ એપ્સના ઉપયોગની પરવાનગી આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે। આનાથી ગ્રાહકોની સગવડતામાં વધારો થશે અને નાના મૂલ્યના વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટને અપનાવવામાં પ્રોત્સાહન મળશે। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદાનની ટકાવારી વધારવા માટે પસંદ કરેલા જિલ્લાઓના નિગમ કમિશનરો અને ચૂંટણી અધિકારીઓને દર મતદાન કેન્દ્ર દીઠ કાર્યયોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો છે। તેમણે શહેર અને ગ્રામીણ વિસ્તારો માટે જુદી જુદી કાર્યનીતિ બનાવવાનું કહ્યું છે। મુખ્ય ચૂંટણી કમિશનરે આજે નવી દિલ્હીમાં ગઈ વખતની ચૂંટણી દરમિયાન મતદારોની ભાગીદારી ઓછી હતી તેવા 11 રાજ્યોના નિગમ કમિશનરો અને ચૂંટણી અધિકારીઓની સાથે બેઠક કરી। મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદારો લોકતંત્રના મહાપર્વ ચૂંટણીમાં ભાગ લેવા બદલ ગૌરવ અનુભવે તે રીતે કામ કરવાનું અધિકારીઓને કહ્યું। તેમણે કહ્યું કે ગયા વખતની ચૂંટણી વખતે ઓછું મતદાન થયું હોય તેવા 215 ગ્રામીણ અને 51 શહેરી સંસદીય ક્ષેત્રો અલગ તારવવામાં આવ્યા છે। ત્યાં મતદારો સક્રિયપણે ભાગ લે તેવા પ્રયાસો કરવામાં આવશે। તે માટે મતદાન કેન્દ્રો પર સગવડો વધારવી, મતદારો સુધી પહોંચવાના લક્ષ્યાંકને પાર પાડવું તેમજ લોકોને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ પક્ષોને સામેલ કરવા જેવી 3 સૂત્રની નીતિ પર ભાર મૂકવામાં આવશે। આ બેઠકમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પૂના, ઠાણે, નાગપુર, પટના સાહિબ, લખનઉ અને કાનપુરના નિગમના કમિશનરો તેમજ બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓએ ભાગ લીધો હતો। કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ આ બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો। ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર દેશ વિકસિત રાષ્ટ્ર બનવા માટે કામ કરી રહ્યો છે। છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે સામાન્ય લોકો માટે કેટલાય દાયકાથી વિલંબમાં પડેલી પાયાની જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કર્યું છે। શ્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના શેખાવતી ક્ષેત્રના ચુરુમાં એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા। તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં વિકસિત ભારતની આધારશિલા મૂકી દેવાઈ છે। તેમણે કહ્યું કે ભારત જે ગતિથી પ્રગતિ કરી રહ્યો છે તે બાબતે આખી દુનિયા નવાઈ પામી રહી છે। તેમણે કહ્યું કે સત્તામાં આવ્યા પછી તેમની સરકારે ઈમાનદારીપૂર્વક કામ કર્યું, તેથી રાષ્ટ્ર ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે।
પ્રધાનમંત્રીએ તેમણે દરેક કુટુંબ માટે આવાસ અને શૌચાલય તેમજ પીવાનું સ્વચ્છ પાણી સુનિશ્ચિત કરવા માટે મિશન મોડમાં કામ કર્યું છે. કોરોના સંકટ છતાં પણ ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં સફળ નીવડ્યું, એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આગામી વર્ષોમાં પણ દેશમાં અનેક મોટા કામ કરવાના છે. નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષોની ટીકા કરીને કહ્યું કે લશ્કરે સર્જિકલ સ્ટ્રાઇક કરી તે સમયે પણ વિરોધ પક્ષના સભ્યો સાબિતી માંગતા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટેનું ઘોષણાપત્ર જારી કર્યું છે. પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ આજે નવી દિલ્હીમાં બહાર પાડેલા ઘોષણાપત્રમાં દરરોજ 400 રૂપિયાની ઓછામાં ઓછી મજૂરીની ગેરંટી, દરેક ગરીબ પરિવારને દર વર્ષે 1 લાખ રૂપિયા, કેન્દ્ર સરકારની નોકરીઓમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત, લઘુત્તમ ટેકારૂપ મૂલ્યની કાયદેસર બાંહેધરી અને રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત વસ્તી ગણતરીના વાયદાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસે આવતા દસકા દરમિયાન 23 કરોડ લોકોના જીવનમાં સુધારો કરીને ગરીબી નાબૂદ કરવાનો પણ વાયદો કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે તેમના પત્રનું ઘોષણાપત્ર પંચન્યાય એટલે કે ન્યાયના 5 સ્તંભ પર આધારિત છે. તે યુવા, મહિલાઓ, ખેડૂતો, મજૂરો તેમજ કુલ વસ્તીની ટકાવારી મુજબ તકો જેવા મુદ્દાઓ પર આધારિત છે. ભારતીય જનતા પક્ષે કોંગ્રેસે આજે લોકસભાની આગામી ચૂંટણી માટે બહાર પાડેલા ઘોષણાપત્રને જૂઠા વચનો ગણાવ્યા છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો કે આ ઘોષણાપત્ર મતદારોમાં ભ્રમ ફેલાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો કે આ પહેલા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટેના ઘોષણાપત્રોના એક પણ વચનનું કોંગ્રેસે પાલન કર્યું નથી. તેમણે નિર્દેશ કર્યો કે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં દસ્તાવેજમાં જળ વ્યવસ્થાપનના વિભાગમાં ન્યૂયોર્ક રાજ્યના બફેલો નદીના ચિત્રનો ઉપયોગ કર્યો છે. તેમણે કોંગ્રેસના ઘોષણાપત્ર દસ્તાવેજને ન્યાયપત્ર તરીકે ગણાવીને આક્ષેપ કર્યો કે અત્યાર સુધી કોંગ્રેસે દેશને અન્યાય જ કર્યો છે. ભારતે વિશેષ દ્વિપક્ષી વ્યવસ્થા હેઠળ 2024-25 માટે માલદીવ્સને અત્યાર સુધીમાં સૌથી વધારે આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ કરવાની મંજૂરી આપી છે. માલદીવ્સમાં ભારતીય હાઈકમિશને જારી કરેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે માલદીવ્સની વિનંતીને માન આપીને ભારતે કેટલીક આવશ્યક ચીજવસ્તુઓની નિકાસની પરવાનગી આપી છે અને નિકાસ માટેનો કોટા વધારવામાં આવ્યો છે. 1981થી માલદીવ સાથે થયેલી નિકાસ સમજૂતીથી માંડીને અત્યાર સુધીમાં ચીજવસ્તુઓની સંખ્યા સૌથી વધારે છે. માલદીવ્સમાં નિર્માણ ઉદ્યોગની જરૂરિયાતને પગલે નદીની રેતી, પથ્થર તેમજ અન્ય સામગ્રીમાં 25% વધારો કરીને 10 લાખ ટન જેટલો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ ભારતે ચોખા, ખાંડ અને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં માલદીવ્સને તેની નિકાસ ચાલુ રાખી હતી. સર્વોચ્ચ અદાલતે યુપી મદરસા શિક્ષણ બોર્ડ અધિનિયમ 2004ને ગેરબંધારણીય અને ધર્મનિરપેક્ષતા વિરોધી ગણાવતા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના અધ્યક્ષપદ હેઠળની 3 ન્યાયાધીશોની ખંડપીઠે ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાને પડકારતી અરજી પર કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ જારી કરી છે. જર્મન ઓપન સ્ક્વોશમાં રાષ્ટ્રીય ચેમ્પિયન વેલાવન સેંથિલકુમાર ગઈકાલે હેમ્બર્ગમાં રમાયેલી મેચમાં 3-1થી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. સેંથિલકુમારે ઇંગ્લેન્ડના 8મા નંબરના જ્યોર્જ પાર્કરને 11-5, 11-8, 9-11 અને 11-9થી હરાવ્યા. 2023માં એશિયાઈ સિંગલ્સમાં રજત ચંદ્રક વિજેતા સેંથિલકુમારે 61 મિનિટમાં શાનદાર દેખાવ કર્યો. ક્વાર્ટર ફાઇનલમાં વેલાવન સેંથિલકુમારનો સામનો વિશ્વના 4થા નંબરના ખેલાડી મલેશિયાના ઇયાન યોવ એન્જી સામે થશે. દિલ્હીની એક વિશેષ અદાલતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વકીલો સાથે કાનૂની બેઠકોની સંખ્યા વધારવા સંબંધે કરેલી અરજી પરનો આદેશ અનામત રાખ્યો છે. કેજરીવાલે પોતાના વકીલો સાથેની બેઠકોની સંખ્યા અઠવાડિયામાં 2થી વધારીને 5 વાર રાખવા દેવાની માંગણી કરી હતી. રાઉઝ એવન્યુ અદાલતની વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેઝા 9મી એપ્રિલે ચુકાદો આપશે. આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે હૈદરાબાદમાં મુકાબલો થઈ રહ્યો છે. હૈદરાબાદે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સે 1 વિકેટના નુકસાને 5.4 ઓવરમાં 45 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય રિઝર્વ બેન્કે સતત 7મી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદાનની ટકાવારી વધારવા માટે પસંદ કરેલા જિલ્લાઓના નિગમ કમિશનરો અને ચૂંટણી અધિકારીઓને દર મતદાન કેન્દ્ર દીઠ કાર્યયોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.
અને આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.